હેલો ગાઈસ, સ્વાગત છે એક નવા વ્લોગમાં। તો તમે બધા કેમ છો? મજામાં જશો। આજે અમે જઈ રહ્યા છીએ એક મંદિરે। તો તમે થંબનેલમાં તો ખબર પડી જ ગઈ હશે, પણ અમે ત્યાં જઈને તમને જણાવશું કે કેવું મંદિર છે। તમે વ્લોગમાં બન્યા રહેજો, દેખાડશું। એક સરસ મજાનું મંદિર છે, જોરદાર છે। તો વ્લોગમાં બન્યા રહેજો। બાય બાય। અલે બાય બાય નહીં કહેવાનું, હવે નીકળીએ જ। હવે નીકળીએ છે, હવે જઈએ છે, બહુ દૂર છે। જઈને પહોંચીએ એટલે તમારે સમાચાર આપશે। ચલો ચલો। ગાઈસ, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સિદ્ધિ વિનાયક મંદિર, મહેમદાવાદ। આ જોઈ લો, ગણપતિ દાદાનું મંદિર છે। ત્યાં પાર્કિંગ છે, ત્યાં પાર્કિંગ બાઇક પાર્ક કરી દીધું છે અને અહીંયાથી જઈશું અમે અંદરની સાઈડ અને તમને દેખાડું છું, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। અને ચાલો એન્ટ્રી લઈએ। તો ગાઈસ, આપણે એન્ટ્રી લઈ લીધી છે। અહીંયાથી આપણે અંદર જવાનું છે અને આ જો અહીંયાથી ચાલતું ચાલતું થોડુંક અંદર જવાનું અને આ મમ્મી આવે, ये कुत्ता भी पीछे पीछे आ रहा। तो જઈએ અંદર અને આપણે અહીંયા મૂકી દીધા છે। અહીંયાથી જવાનું છે અંદરની સાઈડ। આ જો તો મિત્રો, આ દેખો સિદ્ધિ વિનાયક મંદિર છે। અહીંયાથી ગેટ છે અંદર જવાનું। અહીંથી આ લાઈનમાં ચાલતું ચાલતું જવાનું અને પછી અહીંયાથી અંદર જવાનું છે। તો મિત્રો, આપણે ફાઇનલી આવી ગયા છીએ અંદર, મંદિરની અંદર। તો પાછળ કેવું દેખાય છે? પાછળની સાઈડ જોઈ લો। આ જો ગણપતિ બાપ્પાની મૂર્તિ હાથ લગાય ફોટો પાડે। પછી હું તમને ડિટેલમાં જણાવું છું કે આ શું શું છે આની ખાસિયતા ને। આ જોઈ લો, આવું દેખાય છે દૂરથી। આપણે દર્શન કરીએ। તો મિત્રો, ત્યાં મૂષક મહારાજ બેસાડેલા છે આગળ અને ત્યાં મંદિર છે। તો આપણે ત્યાં જઈએ દર્શન કરવા। આ જો નજીકથી દેખાય આવું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ છેક મંદિરની નજીક। આ જો આ સાઈડ દેખાતું હશે અને અહીંયાથી એન્ટર થવાનું છે। આ મમ્મીને બેલ વગાડે જો। હવે અહીંયાથી અંદર જવાનું છે, તો આપણે બી બેલ ચાલો। તો મિત્રો, આ જો પૂજ્ય ડાહીબાની મૂર્તિ મૂકેલી છે અને અહીંયાથી ઉપર જવાનું છે। ચલો, અહીંયા એવું કહેવામાં આવે છે કે દર મંગળવાર અને ચોથ ભરવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે। આ મંદિર જે છે એ એશિયાનું સૌથી મોટામાં મોટી મૂર્તિ ગણપતિ બાપ્પાની બનાવેલી હોય એ મંદિર છે। એ પૂરા મંદિરનો જે આકાર છે ગણપતિ બાપ્પાનો આકાર આપવામાં આવ્યો છે અને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આ ગણપતિ આકારનું જે મંદિર છે એની માન્યતા પ્રાપ્ત કરે છે। તો આપણે ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ અને દર્શન કરી લો તમે પણ। જો ગણપતિ બાપ્પાની મૂર્તિ છે, દર્શન કરી લો। અમારા ભાઈ અને મમ્મી બંને કરી લે દર્શન। મસ્ત મૂર્તિ છે અને આ કક્ષ છે આખો અહીંયા। અને હવે આપણે જઈશું મહારાજ જોડે। હવે નીચે જઈએ છીએ આપણે, બરાબર। દર્શન કરી લીધા, તમે પણ કર્યા હશે, તો કેવું છે એ કમેન્ટમાં કહેજો મંદિર। અને આ જે મંદિર જે છે એની બનાવટ એ ઓસ્ટ્રેલિયન સિમેન્ટની જે ટેકનોલોજી છે એ યુઝ કરવામાં આવી છે। અને મુંબઈમાં જે સિદ્ધિ વિનાયક મંદિર છે એમની જે પવિત્ર જ્યોત છે એ અહીં લાવવામાં આવી છે એવું કહેવામાં આવે છે। આ જો અહીંયાથી નીચે જવાનું છે ને આ જો બહારથી। તો આ મંદિરનો આખો ઇતિહાસ વાંચવો હોય તો વિડીયો સ્ટોપ કરીને આ વાંચી લેજો એકવાર, એટલે બધું ખ્યાલ આવી જશે। અને આ શિવલિંગ છે અને આ બધા જ્યોતિર્લિંગો મૂકેલા છે। ત્રંબકેશ્વર, રામેશ્વરમ, કાશીનાથ, ગુણેશ્વરમ, એ બધા જ્યોતિર્લિંગો મૂકેલા છે। આ મેન સિદ્ધિવિનાયક। મિત્રો,
આપણે દર્શન કરી લીધા. જો આ 12 જ્યોતિર્લિંગ પણ મૂકેલા છે અને એક વધુ ત્યાં આવું દેખાય છે. અને આ દાન પેટીઓ છે અને અખંડ જ્યોત પણ છે. જુઓ ઘી કે દાનના કામ મહત્વ નહીં, અહીંયા લખેલું જ છે બધું. અહીંયા જો બધાએ સાથિયા મૂક્યા છે એટલે ઘઉંના દાણા મૂકેલા અને ત્યાં દાન પેટી છે. યથાશક્તિ પ્રમાણે તમે કરી શકો છો. ને આ જો અહીંયા બધી મૂર્તિ મૂકી છે, જોઈ લો. 7મી સદીથી ગણેશના સ્વરૂપમાં વિવિધ પ્રતિમા રૂપે પૌરાણિક ઇમારતો પર આદેશના કરવામાં આવી છે અને થાઈ આર્ટમાં પણ કરેલ છે. 6ઠ્ઠી અને 8મી સદી દરમિયાન આ દેશના હિન્દુત્વના રાજા વર્ષ જેને કે ગણેશજીના મંદિરમાં ગણેશજીની પ્રતિમા એક હાથમાં ધાર્મિક પુસ્તક અને બીજા હાથમાં તૂટેલા દાંતને ઊંચા બેઠેલા 2 હાથવાળા ગણપતિની પ્રતિમા બેઠકો નેશનલ મ્યુઝિયમમાં છે, જે નામાંકિત કરેલી છે. આ જોઈ લો. ભૈરવનાથ અલગ મૂર્તિઓ મૂકેલી છે, જોઈ લો. ગણપતિની જ છે બધી અને નીચે એના નામ બી લખેલા છે, જોઈ લો. તો આ મિત્રો જોઈ લો, આ જે ચીનની મૂર્તિ આવેલી છે, જો ચીનમાં શ્રી ગણેશજીનો પ્રવેશ વિનાયક રૂપમાં જ થયા હોવાનું જોઈએ. ચીન તુનહુ આંગમાં એક ગુફાની દિવાલ પર મૂર્તિ બની છે. આ જો આ જે મૂર્તિ છે કંબોડિયાથી છે અને આ બાંગ્લાદેશના છે અને આ શ્રીલંકાનું છે. બધી અલગ અલગ મૂર્તિઓ છે. તો મિત્રો જેટલા બી દેશ છે, મતલબ જ્યાં જ્યાં ગણપતિની એ આકૃતિ કે દિવાલ પર ચિત્ર જોવા મળ્યું છે, એ કયા પ્રકારની મૂર્તિ છે એ અહીંયા બતાવેલી છે, જોઈ લો. ગણપતિ બાપ્પા મેન છે. સર્વેશ્વર મહાદેવ છે, જોઈ લો. અરે પાછળ જે દેખાય છે શંકર ભગવાનનું સર્વેશ્વર મહાદેવનું મંદિર છે, જોઈ લો. આ જોઈ લો, કરણ દર્શન કરે છે. જો બહારથી કંઈક આવું દેખાય છે મંદિર અને અહીંયાથી એક્ઝિટ થઈએ છીએ અને આ ફૂડ કોર્ટ છે. સિદ્ધિવિનાયક પ્રસાદમ એટલે ફૂડ કોર્ટ છે અહીંયા. અને આપણે જઈશું હવે બહારની સાઈડે, બરાબર. બહારની સાઈડે કેવું છે, બગીચા જેવું ફૂલો બગીચા ને બધું છે, બેસવા જેવું છે. ત્યાં જઈએ અને ત્યાં જઈને પછી તમને દેખાડું શું શું છે. એકદમ સામેથી આપણે જોઈએ, સામેથી કેવું દેખાય મંદિર એ જુઓ ખાલી. સામેથી દેખાય, સામેથી એકદમ આવું કંઈક દેખાય એમ. અને અહીંયા એક શિવલિંગ મૂકેલું છે. અહીંયા રાત્રે ફુવારા થાય. જોઈ લો, આ મમ્મીએ પાણીના છાંટા નાખી દીધા ઉપર, પવિત્ર કરી દીધા બધા. જોઈ લીધું કેવું જોરદાર સરસ મજાનું મંદિર છે. એકવાર આવો તમે, ખાલી મજા આવી જશે. ગણપતિ બાપ્પા મોર્યા. ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે આવી જજો. જય બાપ્પા કી, જય બાપ્પા કી. આવી જજો બધા મિત્રો અહીંયા દર્શન કરવા. અને આ જુઓ કંઈક આવું છે. હવે આપણે મંદિરની બહારની તરફ નીકળી ગયા છીએ અને આ જો છેલ્લે દર્શન કરવા કરી લો. આ છેલ્લે મંદિર દેખાય છે અને આપણે જઈએ છીએ હવે પાર્કિંગ બાજુ. તો અહીંયાથી બહાર નીકળીએ. એક મસ્ત બનાવેલું છે. આ જો એક મોટો હાથી, 2 એની બાજુના હાથી અને નાના હાથી છે. તો જોઈ લો, મસ્ત સરસ મજાનું છે જોવા જેવું. અને આ બાજુમાં ચિલ્ડ્રન પ્લે માટે છે, ગેમ ઝોન છે. નજીક જ છે નાના છોકરાઓને રમત ગમત માટે. આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં અને હવે અહીંયાથી નીકળીએ છીએ ઘરે જવા માટે. તો ચલો, ગણપતિ બાપ્પા મોર્યા. ચાલો મોર્યા. પ્લેન એક નંબર. તો મિત્રો અમે નજીકમાંથી પ્લેન જતું હતું તો અમે અહીંયા આવી ગયા મેઘાણીનગર એરપોર્ટે
અને અહીંયા જો ત્યાં લેન્ડ થાય બીજા અહીંયા પડ્યા છે અને બહુ બધા પ્લેન પડ્યા જોઈ લો. હા ચાલુ થાય હવે પડવાનું જવા મસ્ત છે ને, તો જોરદાર મજા આવી ગઈ જોવાની છે. એકદમ નજીક છીએ અમે અને ઓલું પ્લેન ક્રેશ થયું તે ઓલી સાઈડ છે અને આ એકદમ અમે એરપોર્ટની નજીક છીએ અને આ રનવે માટે તૈયાર થયું હોય એક આ જો 3 ફૂટ તો અમે નજીક છીએ. આ જો ઉડવા માટે એક પહેલે ઉડવા માટે, બે ઉડવા આ માટે. જો જાય હવે ઉતરી જાય એટલે જોજે હવે જશે. ઉપડ્યું છે ભાઈ, સ્ટાર્ટ થયું છે. નહીં પોકાતો આ બાજુ આ ડગલો કરણ છે. જો બોર ખાવા જતો રહ્યો. હા લાયકે માર કાજી લેતો આવજે ભાઈ માર કાજે બી. મોટું આવ્યું હે, આવ્યું આવ્યું. આ હા 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 આવ્યું. હા 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 આવ્યું આવ્યું આવ્યું. હમણાં ઉતરશે, ઉતર્યું હે. આના પેલા આર્મી વાળું હતું ને આ એક ઇન્ડિગો એરલાઇન છે. તો મજા આવી ગઈ પ્લેન જોવાની, નહીં મમ્મી? હા મજા આવી ગઈ, હા એકદમ નજીક થી. તો પછી તાણી યાર આપણે પોસ્ટ પેલું પાછું અત્યારે હાલ જ ઉતર્યું અને પાછું રનવે માટે તૈયાર થઈ ગયું. આ જો આ જે હમણાં ઉતર્યું ને આર્મી વાળું હતું, આ જો એ દેખાય તમને? હા હા. તો ફાઇનલી ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા છીએ અને મસ્ત અમે પ્લેન પણ જોયું અને ગણપતિ બાપાના દર્શન પણ કર્યા. મજા આવી ગઈ. આજે તો એક નંબરની એક પિકનિક થઈ ને. નંબર મજા આવી ગઈ. વન ડે પિકનિક હતું. વન ડે પિકનિક. અરે વિમાનતળ જો તો અમે આટલે જ નજીક હતા. એરપોર્ટ ખાલી હા 2 ફૂટ જ. એમ તારા એટલે અમે બોરા પણ ખાધા. ત્યાં બોર હતી તો બોરડીમાં બોર લાગ્યા જ હતા, ત્યાં પણ ખાધા. નહીં બોર બહુ બધા ખાધા, મજા આવી ગઈ. બહુ વિમાન પછી. જોયા, આખું એરપોર્ટમાં તો પ્લેન ને પ્લેન જ દેખાતા હતા, એટલું નજીકથી જોયું એટલે મમ્મીને મજા આવી ગઈ. બરાબર છે? એક દિવસ આવશે અમે 3 જણા પ્લેનમાં બેસીશું, નહીં મમ્મી? હા. આ વર્ષના એન્ડિંગમાં અમે પ્લેનમાં બેસીશું એવી અમારી બધાની એક નિર્ણય લઈ લીધું છે, નહીં મમ્મી? આપણે? એવી તમારી એક વિનંતી છે. તો બધા સપોર્ટ કરજો. Support આવી કરજો. રીતે વિડીયો ખૂબ શેર કરો બધાને. લાઈક કરો, કમેન્ટ કરો. પછી બધા બહુ બધા વ્લોગ છે એ બી જોવો. તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો. નવા નવા વ્લોગ જોવા મળશે, નવી નવી જગ્યા જોવા મળશે. તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય. સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કરતા રહેજો.